રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં આજે શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે. તે જ મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. હાલમાં રાજકોટમાં જે ડિમોલેશનને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે, સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે, જેમાં દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. અને આ ઓપરેશનમાં 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કરી દીધું છે, જેમાં સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારબાદ વધુમાં વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 1026 મકાન લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેમાં મેગા ડિમોલેશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું જે છે તે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. જેમાં સવારે 7 વાગ્યાથી સેટ હાઈસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરી દેવામાં આવી છે. આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તૈનાત છે અને શહેરના તમામ આઈએસઆઈ તથા આઈપીએસ અધિકારીઓ જે છે તે આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે, નજર રાખી રહ્યા છે. જેમાં જુદી જુદી 7 ટીમની અધ્યક્ષતામાં 4 સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હવે મહત્વની વાત તો એ છે કે રાજકોટમાં જે સૌથી મોટું ડિમોલેશન થઈ રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે સૌથી મોટું ડિમોલેશન છે, તેમના ઘર આ ડિમોલેશનમાં તૂટી જવાના છે અને ભાજપ સરકાર સામે ક્યાંક રોષ લોકો દ્વારા જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો ચોધાર આંસુએ રડી રહ્યા છે કે અમે જેમને વોટ આપ્યો, ખરેખર જેમના પર વિશ્વાસ મૂક્યો અને એ જ સરકાર અમારા મકાન તોડી રહી છે. અને બીજી બાજુ વાત કરવામાં આવે તો કેટલો ગરીબ વર્ગ છે જે બિચારો પોતાનું મકાન પણ બનાવવા માટે આખી જિંદગી વહેંચી દેતું હોય છે, છતાં પણ એ મકાન નથી બનતા. એવી અનેક કપરી પરિસ્થિતિની વચ્ચે જ્યારે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે, એક બાજુ કેટલાક લોકો જે છે તે ખુશ પણ છે કે હા, આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, સરકાર દ્વારા આગળના કોઈ સારા એવા કાર્યો કરવામાં આવશે. અને બીજી બાજુ લોકો ચોધાર આંસુએ રડી રહ્યા છે કે હવે તેમને જવું તો જવું ક્યાં, એ ખૂબ મોટો પ્રશ્ન બની રહ્યો છે. અને સરકાર તેમના મકાન પાડી રહી છે, તેમને ખાવા પીવા માટેની કોઈ વ્યવસ્થા નથી, તે રીતના આરોપો કેટલાક લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. તો હવે જોવું રહ્યું કે આ પરિસ્થિતિ ક્યારે કાબૂમાં આવશે અને આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.